ડભોઈ કોલેજ મેદાન ખાતે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન લો કોલેજ આંતર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટનું વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન લોકો કોલેજ આંતર કોલેજ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજના યજમાન પદે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી। ગુરુ ગોવિંદ સાથે જોડાયેલી વિવિધ લો કોલેજ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો। મેચની શરૂઆત સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। વિજેતા ટીમોને મંત્રી ઠાકોરભાઈ પટેલ, મુકેશભાઈ વસેવાલા, આચાર્ય ડોક્ટર અંકિતાબેન ઉપાધ્યાય તથા તેમની હાજરીમાં મેન ઓફ ધ મેચની ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી, જ્યારે આયોજકો દ્વારા જીતેલા ખેલાડીઓને ટ્રોફીઓ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, ટ્રસ્ટી મંડળ, આચાર્યો, સ્ટાફ આગેવાનો આયોજનમાં ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ટીમને શુભેચ્છા પાઠવી હતી। જે કોઈ કોલેજીસ અહીંયા ઉપસ્થિત છે એવી દેવરાજ લો કોલેજ, કોટંબી લો કોલેજ, બાલાજી લો કોલેજ અને સેલ્ફ ફાઇનાન્સ ડભોઈ લો કોલેજ, આ 4 ટીમોએ આજે અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ભાગ લીધેલ છે। 10 ઓવરની આ ક્રિકેટ ટુર્નામેન્ટ છે। ટેનિસ બોલથી આ ટુર્નામેન્ટ રમાશે। સૌ પ્રથમવાર આ પ્રયત્ન કરી અને સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજ ડભોઈના સ્ટાફ તથા સમગ્ર જે પાર્ટિસિપેટ થયેલ છે એ લો કોલેજના સ્ટાફ વતી આ ટુર્નામેન્ટને આખરી ઓપ આપી આજરોજ આ શરૂ કરવામાં આવી છે। 4 ટીમો છે। 4 ટીમોમાંથી જે ટીમ વિજેતા થશે એને શિલ્ડ આપવામાં આવશે તથા દરેક ખેલાડીઓને પ્રમાણપત્ર પણ અહીંયાથી આપવામાં આવશે। આ એક આત્મીયતા વધે અને ઇન્ટર કોલેજીસ જે છે એ કોલેજીસની વચ્ચે એક સેતુ બંધાય એ હેતુથી જ આ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે। અને આ ભવિષ્યના વકીલો છે કે જેઓ ગ્રેજ્યુએટ થયા પછી બહુ કદાચ દોડતા ન હોય, કસરત ન કરતા હોય એવાને પણ થોડોક ફાયદો થશે અને આ ટુર્નામેન્ટ ખૂબ સારી રીતે પૂર્ણ થાય એવી હું શુભેચ્છા પાઠવું છું।